નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આણંદ જિલ્લાના આકવાલ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે। 9 લાખ કિંગલોડ માર્ગ પર આવેલા એક ફાર્મમાં વીજ કરંટ લાગતા 11 વર્ષની બાળકીનું મોત થયું છે, જેના કારણે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। માહિતી મુજબ બાળકી ચીકુ તોડવા માટે નજીકના ફાર્મમાં ગઈ હતી। તે દરમિયાન ફાર્મમાં આવેલા ઝાટકા મશીનના તારના સંપર્કમાં આવી ગઈ હતી। તો ખેતરમાં પ્રાણીઓથી પાકને બચાવવા માટે લગાવવામાં આવેલા ઝાટકા મશીનનો વીજ પ્રવાહ હતો, તેના સંપર્કમાં આવતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। ઉલ્લેખનીય છે કે ખેત પેદાશ માટે પ્રાણીઓથી બચાવવા માટે ખેડૂત દ્વારા ઉપયોગમાં લેવાતા આવા પ્રકારના વીજ કરંટને કારણે અત્યાર સુધી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, ઘણા પ્રાણીઓએ પણ જીવ ગુમાવ્યા છે। પરિવારજનોનો આક્ષેપ છે કે ફાર્મમાં ગેરકાયદેસર રીતે ડાયરેક્ટ વીજ કરંટ આપવામાં આવ્યો હતો, જે માનવ જીવન માટે અત્યંત જોખમી છે। જી હા મિત્રો, ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે। ઝાટકા મશીન અને વીજ જોડાણ અંગે તપાસ હાથ ધરાઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।